હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ સ્વાદ વિથ સ્વલ્પા. હમણાં સુધીના તમારા સપોર્ટ માટે થેન્ક યુ અને આગળ પણ આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો. ચોમાસાની સિઝન હોય અને ભજીયા ખાવાનું મન કોને ના થાય, એ માટે આજે હું તમારા માટે બે પ્રકારના ભજીયા લઈને આવી છું. એક છે ખારી ભાજીના ભજીયા અને બીજા છે મકાઈના ભજીયા. આ ભજીયા તો ગમે એટલા બધા પ્રકારના આવે છે, એમાંથી આ ખારી ભાજીના ભજીયા અલગ પ્રકારના છે. એમાં છે આ પ્રકારની, તમે જોઈ શકો છો કે આ પ્રકારની ખારી ભાજી હોય છે અને એમાંથી આપણે ખાલી એના પાન જ લેવાના છે, ડાળીઓ લેવાની નથી, એના સ્ટીમ બિલકુલ કાઢી નાખવાના છે. હવે એને આપણે પ્રોપર 3-4 પાણીથી ધોઈને મેં તોડી લીધા છે, તમે જોઈ શકો છો. એમાં માટી વધારે હોય છે એટલે એને જરા 3-4 પાણીથી વ્યવસ્થિત ધોઈ લેવાના છે. આ ભજીયામાં આપણે ચણાના લોટનો ઉપયોગ નથી કરવાનો, એમાં આપણે ઘઉંના લોટનો ઉપયોગ કરવાનો છે. એમાં મેં 1 કપથી થોડોક ઓછો ઘઉંનો લોટ લીધો છે અને 3 ચમચી દહીં નાખ્યું છે. આમાં ભાજીનું પ્રમાણ ઘઉંના લોટ કરતાં થોડું વધારે રાખવાનું છે, જેથી સોફ્ટ બને આપણા. હવે આમાં મેં મરી પાવડર નાખ્યું છે 1 ચમચી, કારણ આમાં બીજા કોઈ મસાલા નથી હોતા. અને આમાં મીઠું પણ નથી નાખવાનું, કારણ આમાં આ જે ભાજી છે એ કુદરતી રીતે જ આમાં ખારાશ હોય છે, એટલે જ આનું નામ ખારી ભાજી એવું છે. આ ભાજીની ખાસિયત એ છે કે આ ચોમાસામાં જ આવે છે અને આ ખાસ જે અલુણા વ્રત કરતા હોય છે એ છોકરીઓ માટે, એમના માટે આ ખાસ બનાવવામાં આવે છે, કારણ એ લોકો એક જ પ્રકારની લોટનો 5 દિવસ માટે ઉપવાસમાં ઉપયોગ કરતા હોય છે. તમે જોઈ શકો છો કે મેં લોટ તૈયાર કરી લીધો છે અને એના માટે મને 3/4 ઘઉંનો લોટ જ ની જરૂર પડી છે. હવે આપણે એમાં કોઈ જ ઈનો, સોડા કંઈ નાખતા નથી, એટલે આમાં આપણે 1 મોટી ચમચી જેટલું ગરમ તેલ નાખ્યું છે, જેના લીધે આપણા ભજીયા અંદરથી સોફ્ટ અને પોચા બનશે. હવે આપણે તેલ ગરમ કરી લીધું છે અને એમાં આપણે ભજીયા ઉતારી લઈએ. આપણે ગેસ મીડિયમ રાખવાનો છે અને ભજીયા નાખીને આપણે એને 2-3 મિનિટ માટે બિલકુલ અડવાના નથી. એને પ્રોપર જરા નીચેથી થોડોક બેઝ એનો થઈ જાય પછી આપણે એને થોડુંક ચારે બાજુથી ફેરવીને હલાવીને ક્રિસ્પી કરી લઈશું. મીડિયમ ગેસ પર રાખીશું તો જ અંદરથી પણ પ્રોપર થઈ જશે, નહીં તો પછી બહારથી ક્રિસ્પી થઈ જશે ફટાફટ, પણ અંદરથી આપણે સિજાય નહીં તો કાચા લાગશે. અને આ ઘઉંનો લોટ છે એટલે થોડુંક આપણે એને મીડિયમ ગેસ ઉપર જ વ્યવસ્થિત તળવાના છે. હવે એને આપણે ઉપર નીચે કરીને જરા તળી લઈએ. હવે આ ભજીયા ઘઉંના લોટમાંથી બને છે તો પણ તમે જોઈ શકો છો કે કેટલા ક્રિસ્પી બન્યા છે. આમાં એક એ જ છે કે આમાં લોટ થોડોક ઓછો લેવાનો અને ભાજીનું પ્રમાણ વધારે લેવાનું. તમે જોઈ શકો છો આપણા ભજીયા રેડી છે. હવે આપણા બીજા ભજીયાની પ્રિપરેશન કરીએ અને એ છે મકાઈના ભજીયા. એના માટે મેં અહીંયા 2 મકાઈને છીણી લીધી છે. આપણે ક્રશ કરી શકીએ, પણ છીણેલી હોય તો વધારે એને જે ક્રન્ચીનેસ આવે છે એ સારો લાગે છે. એમાં મેં 1 મોટી ચમચી ડુંગળી નાખી છે અને 10-12 મકાઈના દાણા નાખ્યા છે, જે મેં પહેલા કાઢી લીધા હતા. એમાં એનો ક્રન્ચીનેસ સારો લાગશે. આ ભજીયામાં આપણે ચણાનો લોટ યુઝ કરીએ છીએ, તો મેં અહીંયા 1/2 કપ લોટ લીધો છે, પણ એમાંથી 1/2 કપ જેટલો લીધો છે, બાકી રવા દીધો છે. જેમ જરૂર પડશે એમ આપણે નાખીશું. હવે 2-3 ચમચી જેટલું મેં ચોખાનો લોટ નાખ્યો છે ક્રિસ્પીનેસ માટે, અને 2 ચમચી જેટલી ધોઈને સમારેલી કોથમીર નાખી છે. જો તમારે ના નાખવી હોય તો પણ ચાલે. પછી આપણે તેમાં મસાલામાં મેઇન સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું અને આમાં કંઈ આપણે સોડા ઈનો નથી નાખતા, તો આપણે એમાં દહીં નાખવાનું છે. 2 ચમચી જેટલું દહીં નાખ્યું છે. એમાં મને ભાવે છે એટલે મેં 1/4 ટીસ્પૂન જેટલું જ આમ આપણે મરી પાવડર નાખીએ, નહીં તો ચપટી જેટલું જ મરી પાવડર નાખશો તો એ ચાલશે, નહીં નાખો એવોઇડ કરો તો પણ ચાલશે. 1 ચમચી જેટલું આપણે આદુ મરચાંની પેસ્ટ નાખીશું. હવે આ બધી વસ્તુને આપણે પ્રોપર મિક્સ કરી લઈએ અને જો જરૂર લાગે તો જ આપણે એમાં ચણાનો લોટ કે ચોખાનો લોટ કંઈ પણ એડ કરી શકીએ છીએ, પણ એમાં ના લાગે તો નહીં નાખવાનું. હવે એને આપણે થોડુંક ફીણી લઈએ, જેટલે આપણને જરૂર ખબર પડે કે કેટલા લોટની જરૂર છે કે નહીં. મને આ થોડુંક ઢીલો લાગે છે એટલે આપણે એમાં 2-3 ચમચી જેટલો ચણાનો લોટ નાખીશું.
એના લીધે આપણે ચણાના લોટને તે બે જે ગોટા જેવો પડે છે એવો પરફેક્ટ માપ થઈ જશે. પણ વધારે નહીં નાખવાનું, નહીં તો પછી ચણાના લોટનો ટેસ્ટ આવશે, મકાઈનો ટેસ્ટ નહીં આવે. હવે આપણે એને પ્રોપર ફીણી લઈએ અને તૈયાર કરી લઈએ લોટને. અને એની કન્સિસ્ટન્સી કેવી રાખવાની છે કે જે આપણે બહુ જાડું નહીં ને પાતળું નહીં, આપણે જેવા ગોટા પડે એ રીતેની આપણે કન્સિસ્ટન્સી રાખવાની. તમે જોઈ શકો છો આ આપણું તૈયાર છે અને એના માટે મને અડધો કપ જેટલે ચણાના લોટની જરૂર પડી છે આટલું બેટર બનાવવા માટે. હવે આપણે આમાં પણ ઈનો સોડા કંઈ યુઝ નથી કરતા, એટલે એના માટે આપણે અહીંયા પણ એક મોટી ચમચી જેટલી ગરમ તેલ એડ કરીશું. જે મેં પહેલા કઢાઈ ગરમ કરવા મૂકી દીધી હતી એમાંથી જ આપણે એક મોટી ચમચી જેટલું તેલ લઈને મિક્સ કરી દઈએ આમાં. હવે કઢાઈ આપણી ગરમ થઈ ગઈ છે, તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે ભજીયા ઉતારી લઈએ. આ ભજીયા પણ એટલા મસ્ત લાગે છે, ચોખાના લોટના લીધે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ, સ્વીટ. આદુ મરચાંના લીધે થોડા તીખા અને દહીં છે એના લીધે થોડા ખાટા, એટલે બધો ટેસ્ટ આ ભજીયામાં આવી જાય છે. હવે પ્રોપર એને પણ આપણે 2-3 મિનિટ માટે છેડવાનું નથી અને બિલકુલ જારો ટચ કરવાનો નથી. પ્રોપર એને થોડુંક નીચેથી બેઝ પાકો થાય પછી આપણે એને ફરાવીને બધી બાજુથી તળી લઈશું. અને ગોલ્ડન બ્રાઉન છે કે રેડિશ જેવા થાય ત્યાં સુધી આપણે એને તળી લઈએ. હવે એને આપણે તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણા મકાઈના ભજીયા રેડી થઈ ગયા છે. એને આપણે પ્લેટમાં કાઢી લઈએ. જોઈ શકો છો આ ભજીયા તો એટલા બધા પ્રકારના હોય છે ને, એમાં આપણે કેટલા પણ બનાવીએ તો આપણે ભાવતા જ હોય છે કોઈ પણ ભજીયા. આ ભજીયા એક યુનિક છે, ખારી ભાજીના ભજીયા અને મકાઈના ભજીયા. તમે આ બંને ભજીયા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને પ્લીઝ મને કોમેન્ટમાં લખજો કે તમને કેવા લાગ્યા. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. થેન્ક યુ.